કઈ કઈક બે કટકા ખવાય ને કોઈ કે કોઈ તો અરે તો કેમ કરવાની મને શું ખબર તું 135 નો માવો હાલો ખાવો હોય તો રામ રામ દાયરા તો સ્વાગત છે તમારા ભાઈના એક મસ્ત મજાના બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હો. અને આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અને આપણી ફેમિલી થઈ ગઈ કમ્પ્લીટ ને બધાને જવાનું છે બાય, કારણ કે દળવે જઈએ ને અમારી આખી ફેમિલી આજ બધા એટલે બધા કમ્પ્લીટ થઈ ગયા. ઘેર એક મોટો બાપો જ બેસવાનો છે, બાકી કોઈ આવવાનું નથી. મોટો બાપો ઘરનું ધ્યાન રાખવાનો છે. હા, રીંગણો ન કાઢતા હો આગળ અમે આવતા રહ્યો. હાલો 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 બારોબાર આપણો છકડો પડ્યો ઓન ધ વે. હાલો બોલ કઈ ક્યાં આની તો લાવો ગાડી ક્યાં સાવી અંદર પડી. હવે મોટરસાયકલ પડ્યું કોઈનું ભાઈ ધર્મેશ નું પડ્યું. ફાઇનલી બધું ફેમિલી થઈ ગયું તૈયાર. તો અટાણે જો બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ધર્મેશભાઈ અહીંયા ઉભા, બે આયુ છે મારીઓ, એક માં બેઠા એક માં બેઠા. આ મારો મોટો બાપો. તો આ બધું આ અંદરથી પૈસા કાઢે મમ્મીજી. અને આ આપણી ભાણેજ. જો વિડીયો ઉતારું તારું કા લે. તો બધા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા, કારણ કે આજે જવાનું છે બારે દળવા જઈએ. માર નથી ખાવી. હા રામભાઈ મોટી જોખવા. હા હા એ જો માને તોડવી આપણે. ટુલુલુલુલુલુ જા ને હવે કેદારી. હાલો પછી અટાણ સુધી મોડું થતું હતું, હવે કોઈ ઉતામ જ નથી કરતા. વલગ ચાલુ એમાં હું યાર વલગ ઉતારું એમાં. તો અદ્વિશારે ભૂગ્યા અમે. અને બાજુમાં દેવાંગી હોટલ હે, તો પેડાની વાત જોઈએ ને પેલા આપણે પી આવીએ ચા પાણી. હે મારા પપ્પાનો ફોન આવ્યો. લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓ બ્લોગ કહેવાય. શું કહેવાય? બ્લોગ. ચાલો આપણે ભૂગી ગયા દેવાંગી હોટલે, કારણ કે ચા પાણી પીએ. લાઈટ બહુ પડે. માલિક આગળ આયલા જાય. હું દઈ દે. અરે ના હું દઈ દે. અરે દઈ દે હું. જંગલી બિલાડો. હું કરવા ચા પીવા તું પી લે ને એકલો. ઘણું છે પીવો. મજા આવી? પફ ખાવો ને? હા ખાવું તારે મજા આવશે. ના ના એક લીંબુ અને સોડા બનાવી દીધું. છકડાનો અને છકડો વિલાનો કુત્યાના બાયપાસ દેવાંગી હોટલે ઊભા પેડાની રાહ જોઈને, કારણ કે પેલા આવે પછી આગળ કામકાજ વધારે તો પણ કમ્પ્લીટ થઈ ગયો જતો ને હાઈવે ઊભા પેડાની વાટ જોઈને પેડો આવે એટલી વાર છે. છકડો જોઈ લીધો. છકડો એટલે કે રિક્ષા જેવી મજા નહીં કંઈમાં. ફાઇનલી આપણે પૂગી ગયા મંદિરે, માતાજીના મંદિરે દળવા. તો આખી ફેમિલી આપણી ઊભી અને આગળ મંદિર છે, બસ ત્યાં જવાનું છે. અને હવે વાત જોવાની છે પાણે જ્યાં આવે ને એની. તો હવે થોડોક ટાઈમમાં આગળ આવશે, કારણ કે બેઠી નથી ને એટલે. રાંદલમાં દળવે આપણે પૂગે ગયા. અને ફેમિલી ઉતરે ધીરે ધીરે બધાય, કારણ કે ભાણેજને એ રેગાતા વાહે એની બેઠી નહીં રિક્ષામાં.
હવે બેહે પછી થાય, હવે આવે પછી જઈએ કા રાજુભાઈ, બરોબર ને? આપણે તો અંદર જઈએ, દર્શન કરીએ આપણે. કઈ નાથી બાજુ જો કારક મેં કીધું કે હોય ને અમે હોય એકલા એની દળનું કે હોય ને એની મૂકે ઠાઠા મૂકી ઠાઠે ઠેઠું વયું જાય. હાલો રાજુભાઈ ઉઠાડી લ્યો, 11 કિલો કરી દે. હા હાકર છે. કેટલી હાકર છે? 2.5 કિલો. હા બસ હવે ખસી લીધી. વિડીયો મેં કરી દીધો ચાલુ. યાર ખુલ્લું તો હે. ફરા પગે અમે હાલીને નીકળી ગયા છે હમણાં. જણાની વાત જોઈએ, હવે એ આવે પછી મેળ આવે ત્યાં સુધી અમારે પગ પેન્ડલે ભણવા જાઉં તો શાળા પણ છે. હો તું બેસી જા પેલા ધોરણે બેસી જા. ઘણી કઈ નથી લીધું. હાલ દે આમનો પૂરું થઈ ગયું લાગે. આ સેલું ગૌશાળો લાગે, પુરુષોત્તમ લાલજીભાઈ ગૌશાળા. સારું હાલો તો આગળ જઈએ હવે. હાલે રાજુભાઈ આ ખંડેરિયું લાગે, વિડીયો મસ્ત આવી જાય. 135 નો માવો. તું ખા ફાકી. હા કઈક બે કટકા ખવાય ને. કોઈ તો અરે કેમ કરવાની? મને શું ખબર. તું 135 નો માવો હાલો ખાવો હોય તો આવી જાવ. બ્લોગ ભાઈ લેમ છે બાકી. હા રાખવું છે મારે, કામકાજ સારું છે. હે મારજો ભાઈ, મોટરસાઇકલ આવે છે. સાઈડમાં હાલો, આપણે હવે કલાક એક તો વાટ જોવાની છે. એ પાકું છે. ઓલા બાણે શામ જાય છે કેમ ને આમ વોકિંગમાં. પછી ટાઈમ પાસ કરીએ ઘડીક વાર. હવે ઓલા આવે પછી તોડવાની વિધિ ચાલુ થાય ને. કેમ બનાવવાનું હોય કે પેલા વિડીયો ઉતારવાનો, પછી ઉતારવાના પણ મેળવાના. પછી કેમ કટકા કેમ ફિટ કરવાના? હું તને પૂછું રે કેમ મેળવાનું સચાલો કરું એમ. કાલે નો સોરી જોયું બે બે ટીટી હવે તમે બેસી જાઓ પછી વાત કરું. નારિયેળ